એકી નજરે જોતાં તો એમ જ લાગે છે કે આ રેસ્ટોરન્ટની કોઈ પનીરની સબ્જી છે, બરાબર ને? પરંતુ ના, આ એવી સબ્જી છે કે જે એક ફ્રૂટના બીજમાંથી બનાવેલી છે અને એકદમ ટેસ્ટી લાગે. તો કેવી રીતે બને એ જોઈશું. નમસ્કાર, હું કલ્પના અજય નાયક. મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. આ જેકફ્રૂટ છે એટલે કે ફણસ છે, એ તમને બધાને ખ્યાલ છે. અને આ ફણસમાંથી જે ચાંપા નીકળે છે, ફ્રૂટ અંદરથી નાના નાના, એમાંથી નીકળેલી ગોટી છે. તો આ ગોટીનો યુઝ કરીને આપણે સરસ ટેસ્ટી એવું શાક બનાવીશું. અને આ ગોટીને તમે શેકીને પણ ખાઈ શકો અને આ રીતે શાક પણ બનાવી શકો. અને આ ગોટી તમને ફણસ વેચતા હોય ને એ લારીવાળા પાસેથી પણ મળશે. અને ચાંપા લાવીને એમાંથી પણ તમે બનાવી શકો. તો ફણસ એકદમ ચીક્કાશવાળું ફળ છે, એટલે કે એની અંદરના ચાંપા. તો એને આ રીતે ધોઈ લેવાની, ત્યારબાદ શાક બનાવીશું. તો કુકરમાં મેં 1.5 કપ જેટલું પાણી મૂક્યું છે. એમાં ગોટી લઈને સાધારણ મીઠું ઉમેરીશું અને મીડિયમ ગેસની ફ્લેમ પર 3 થી 4 સીટી જેટલું એને કૂક કરી લઈએ. અને ગોટી બફાય ત્યાં સુધીમાં 1/2 કપ જેટલા આ પાપડી ગાંઠિયા લીધા છે કે જે તમને રેડીમેડ મળશે બજારમાંથી લાવી છું. તો એને મિક્સર જારમાં લીધા અને 1 મુઠ્ઠી જેટલા કાચા શિંગદાણા લીધા છે. આ બંનેને આપણે ક્રશ કરીને પાવડર બનાવી દઈશું, સાધારણ કરકરો પાવડર. અને એક બાઉલમાં રાખીએ. ત્યારબાદ એ જ મિક્સર જારમાં એક મોળું મરચું લીધું છે. ત્યારબાદ 4 ટુકડા આદુના અને 3 કળી લસણની તથા 7 થી 8 કળી પત્તા અને સાધારણ મીઠું લીધું છે. અને 2 કાંદાને છાલ ઉતારીને મોટા ટુકડામાં કટ કરી લઈશું. તમે કાંદા છીણીને પણ અલગથી વાપરી શકો આ શાકમાં. અને એને પણ ક્રશ કરી લઈએ, બારીક ક્રશ કર્યું છે. ફરીથી એ જ મિક્સર જારમાં 2 ટામેટાને પણ મોટા ટુકડા કરીને ક્રશ કરી લઈશું. હવે કુકરની સીટી થઈ ગઈ છે, તો કુકર ખોલીને જોઈ લઈશું. ગોટી સરસ રીતે બફાઈ ગઈ છે, તો એને નિતારી લઈએ અને ઠંડી થવા દઈશું. હવે ઠંડી થઈ જાય એટલે ગોટીની ઉપરની છાલ હોય ને, આ રીતે એ અલગ કરી લેવાની. બહુ ઇઝીલી નીકળી જશે. અને એની ઉપર સાધારણ આછા બદામી કલરનું લેયર હોય છે, એ પણ તમે કાઢી નાખવું હોય તો કાઢી શકો અને રાખવું હોય તો રાખી શકો, એમાં કશો વાંધો નહીં. આ 2 રીતે તમે ગોટીની છાલ ઉતારી શકો. હવે બધી ગોટીની છાલ ઉતાર્યા બાદ એને ટુકડા કરી લઈશું. આ રીતે ગોળ ટુકડા કર્યા છે મેં. બફવાથી બહુ એકદમ સોફ્ટ થઈ જશે આ ગોટી. હવે શાક બનાવવા માટે એક જાડા તળિયાવાળી કઢાઈ લીધી છે. એમાં 5 થી 6 ચમચી જેટલું તેલ મૂકીશું. તેલ ગરમ થાય એટલે 1/2 ટીસ્પૂન રાઈ ઉમેરીએ. 1/2 ટીસ્પૂન જીરું છે અને 1/4 ટીસ્પૂન જેટલું હિંગ ઉમેરી, એક સૂકું લાલ મરચું ઉમેર્યું અને કાંદા, આદુ, લસણ અને મરચાં જે ક્રશ કરેલા તથા કઢી પત્તા એ ઉમેર્યા. અડધી મિનિટ જેટલું સાંતળી લઈશું. આ અગાઉ મેં ફણસના ચાંપાની ગોટીનું શાક બનાવ્યું છે અને આ ચેનલ પર પણ પોસ્ટ કર્યું છે, પરંતુ સિમ્પલ રીતે બનાવ્યું છે. તો તમે આ ચેનલ પર જઈને જોઈ શકો છો. હવે ટામેટાં જે ક્રશ કરેલા એ ઉમેરી દઈશું. ટામેટાને પણ થોડા કૂક થવા દઈશું. ટામેટાં સારી રીતે કૂક થઈ જાય એટલે એમાં બાકીના ડ્રાય મસાલા ઉમેરીએ. તો 1/2 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરી, 1/2 ટીસ્પૂન લાલ મરચું છે અને 2 ટીસ્પૂન જેટલું ધાણા જીરું ઉમેરીએ. ત્યારબાદ આ સરગવાનો પાવડર છે
કે જે હું ઘણી બધી સબ્જી અને દાળમાં એનો યુઝ કરું છું. અને આ પાવડર ઘરે બનાવ્યો છે. 1 ટીસ્પૂન જેટલો ઉમેર્યો અને આ કિચન કિંગ મસાલો છે તો એ પણ 1 ટીસ્પૂન જેટલો ઉમેરીશું. સરગવાનો પાવડર અને કિચન કિંગ પાવડર ઘરે કેવી રીતે બને એનો વિડીયો મેં આ ચેનલ પર ડિટેલમાં મૂક્યો છે. અને આ લાલ કાશ્મીરી મરચું છે 2 ટીસ્પૂન જેટલું. અને મસાલાને સારી રીતે અડધી મિનિટ સાંતળી લઈશું. આ રીતે તેલ રિલીઝ થઈ ગયું છે ત્યાં સુધી સાતળવાનું. તો હવે સેવ, ગાંઠિયા અને સિંગદાણા ક્રશ કરેલા એ ઉમેરી દીધા. આને લીધે આપણી ગ્રેવી પણ થોડી ઘટ્ટ થશે અને સ્વાદ પણ સરસ આવશે. તો પાણી ઉમેરીશું. તો 1/4 કપથી થોડું વધારે પાણી ઉમેર્યું છે. હજી થોડું પાણી જોઈશે. પાછળથી ઉમેરીએ છીએ આપણે જરૂર પડે એટલે. ફરીથી 3 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેર્યું છે મેં. અને ઢાંકીને 2 થી 3 મિનિટ થવા દઈશું. 2 થી 3 મિનિટ બાદ જુઓ ફરીથી ઉપર તેલ રિલીઝ થઈ ગયું છે. તો 2 ટેબલસ્પૂન જેટલું દહીંને મેં આ રીતે લીધું છે તો એ ઉમેરી દઈશું. અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ. મીઠું આપણે ગોટી બાફવામાં પણ ઉમેર્યું છે તો એ રીતે ધ્યાનમાં લઈને ઉમેરવાનું. અને સારી રીતે દહીંને હલાવતા રહીશું. થોડા પાણીની જરૂર છે મને તો ફરીથી થોડું 2 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેર્યું છે. અને ફરીથી હલાવતા રહીએ. કેટલો સરસ કલર આવ્યો જુઓ તમે. અને ઢાંકીને ફરીથી 2 થી 3 મિનિટ થવા દઈશું. ફરીથી જોઈ લઈએ અને જુઓ સરસ પાછું ઓઇલ ઉપર રિલીઝ થઈ ગયું છે. તો હવે આપણે જે ગોટીને બાફીને ઉપરથી છોતરા ઉતારી લીધા છે અને કટ કરેલી છે એ ઉમેરી દીધી. એકવાર તમે આ શાક આ રીતે બનાવી જોજો. બહુ જ ટેસ્ટી લાગે. આ શાક તો મારા સાસુમાને પણ બહુ જ ભાવ્યું. ફરીથી ઓઇલ રિલીઝ થયું છે જુઓ. ત્યાં સુધી રાખવાનું ગેસ પર. અને આ 1/2 ટીસ્પૂન જેટલી ખાંડ ઉમેરી કે જે બિલકુલ ઓપ્શનલ છે પરંતુ ચોક્કસ ઉમેરજો. બહુ જ સરસ લાગશે. અને આ કસૂરી મેથી છે કે જે ઘરે બનાવી છે તો એ થોડી હાથમાંથી ક્રશ કરીને ઉમેરીએ. આખી મેથીની પત્તા 1 ટીસ્પૂન થાય એટલા લીધા છે મેં. ઓલમોસ્ટ આપણું શાક રેડી થઈ ગયું છે. તો હવે ગેસને બંધ કરી દઈએ અને થોડી ચોપ કરેલી કોથમીર ઉમેરીએ અને ત્યારબાદ સર્વિંગ કરીશું. કેટલું સરસ શાક તૈયાર થઈ ગયું જુઓ. આ રીતે તમે શાક બનાવો ને તો બાળકો પણ ગોટી ના ખાતા હોય ને ગોટીનું શાક તો ખાઈ જશે હોંશે હોંશે. ગરમ ગરમ ગોટીનું શાક અને એકી નજરે જોતાં તો તમને એમ જ લાગે કે આ કોઈ પનીરની પંજાબી સબ્જી છે. તો આ શાકને તમે પરાઠા કે રોટી અથવા ભાખરી જોડે પણ સર્વ કરી શકો. અને આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી લખજો. અને કોના ઘરે આ ફણસની ગોટીનું શાક બને છે અને કેવી રીતે બને છે એ મને જરૂરથી જણાવજો. અને તમારું ધ્યાન રાખજો અને આવજો.